હેલો ગાઈઝ, સ્વાગત છે તમારા બધાનું ટેકનિકલ 1Raj યુટ્યુબ ચેનલ પર। સો ગાઈઝ, શું તમે પણ યુટ્યુબમાંથી પૈસા કમાવા માંગો છો? अरे हाँ भाई हाँ। તો યાર, જો ખરેખર તમારે યુટ્યુબમાંથી પૈસા કમાવા છે તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે, કારણ કે આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનું છું કે યુટ્યુબમાંથી પૈસા કઈ રીતે આવે છે અને એના માટે આપણે શું શું કરવાનું હોય છે, એ બધી માહિતી હું તમને આજના આ વિડીયોમાં આપવાનો છું। તો મિત્રો, આ વિડીયોને તમારે થોડો પણ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોઈ લેવાનો છે। અને હા ગાઈઝ, આ ચેનલ ઉપર હું તમને યુટ્યુબ રિલેટેડ નવી ટિપ્સ એન્ડ ટ્રિક્સ આપવાનો છું, મતલબ કે યુટ્યુબમાં તમારે કઈ રીતે આગળ વધવું, કઈ રીતે જલ્દીથી સબસ્ક્રાઇબર વધારવા, એ બધું હું તમને અહીંયા શીખવાડવાનો છું। એના માટે તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની। અને હા, જ્યારે તમે સબસ્ક્રાઇબ કરો ને ત્યારે યાદ કરીને જે સાઈડમાં બેલ આઇકન છે ને તેને ઓલ ઉપર સેટ કરી દેજો, કારણ કે જો તમે એને ઓલ ઉપર સેટ નહીં કરો ને તો તમને મારા વિડીયોનું નોટિફિકેશન નહીં મળે। તો સબસ્ક્રાઇબ કરીને તરત જ ઓલ ઉપર કરી દેજો, ઓકે ને? ઓકે, સો ગાઈઝ, યુટ્યુબમાંથી પૈસા કમાવા માટે સૌથી પહેલાં તો તમારી યુટ્યુબમાં એક ચેનલ હોવી જોઈએ। અને જો તમારી ચેનલ હજુ સુધી તમે નથી બનાવી તો અત્યારે બનાવી લેજો યાર। ચેનલ બનાવવું સાવ સિમ્પલ હોય છે, તો એ તમે બનાવી લેજો। અને ચેનલ બનાવ્યા પછી એમાં તમારે વિડીયો અપલોડ કરવાના। અને હા, વિડીયો પણ તમારે એવા અપલોડ કરવાના છે કે તમે જાતે બનાવેલા હોય, એટલે કે યાર તમારે બીજાની ચેનલ ઉપરથી બીજાના વિડીયો ડાઉનલોડ કરીને તમારી ચેનલ ઉપર અપલોડ નથી કરવાના યાર। જો તમે આવું કરો છો તો તમને એક પણ રૂપિયો નહીં મળે। અને હા મિત્રો, એક ખાસ વાત, જો તમે ઓલરેડી કોઈ સારી એવી જોબ કરો છો અથવા તો ચલો તમે ભણો છો તો એ બધું છોડીને તમારે યુટ્યુબ પર નથી આવતું રહેવાનું, ઓકે ને? એટલે કે યાર, ચલો કે યુટ્યુબ પર ચેનલ બનાવી છે તો હવે આપણે કોઈ જોબ કરવાની કે ભણવાની જરૂર નથી, ચલો યુટ્યુબમાંથી તો આપણે પૈસા કમાવી જ લઈશું, તો એવું તમારે નથી કરવાનું। જ્યાં ગાઈઝ, તમારે તમારી જોબ કે ભણવાનું બંધ કરીને યુટ્યુબ પર નથી આવવાનું। યુટ્યુબ તમે તમારા ફ્રી ટાઈમમાં કરી શકો છો, અને જ્યારે તમને એવું લાગે કે ચલો જોબ કરતાં વધારે પૈસા યુટ્યુબમાંથી મળવા મળ્યા છે તો ત્યારે તમે જોબને છોડી શકો છો, ઓકે ને? समझ रहे हो ना? ઓકે, તો ગાઈઝ, હવે આપણે આવી જઈએ આપણી મેન વાત ઉપર, એટલે કે યુટ્યુબમાંથી પૈસા કઈ રીતે આવે છે। સો ગાઈઝ, એના માટે અમુક સ્ટેપ હોય છે, જેમાંથી એક બે સ્ટેપ તો મેં તમને જણાવી દીધા। એટલે કે એક તો સૌથી પહેલાં તો તમારે યુટ્યુબ ચેનલ બનાવવાની, ત્યાર પછી એમાં દરરોજ વિડીયો અપલોડ કરવાના। અને દરરોજ તમે વિડીયો અપલોડ કરશો એટલે યુટ્યુબ તરફથી આપણને એક ટાર્ગેટ આપવામાં આવે છે, ઓકે ને? એટલે કે જ્યારે આપણે ચેનલ બનાવીને ત્યારે જ આપણને એક ટાર્ગેટ આપે છે, અને ટાર્ગેટ શું છે એ પણ હું તમને જણાવું છું। તો મિત્રો, યુટ્યુબ તરફથી જે આપણને ટાર્ગેટ આપવામાં આવે છે એ ટાર્ગેટ છે તમારી ચેનલ ઉપર 1000 સબસ્ક્રાઇબર અને 4000 કલાકનો વોચ ટાઈમ। તો મિત્રો, જ્યારે આપણે આ ટાર્ગેટને કમ્પ્લીટ કરી લઈએ, એટલે કે આપણી ચેનલ ઉપર 1000 સબસ્ક્રાઇબર અને 4000 કલાકનો વોચ ટાઈમ કમ્પ્લીટ થઈ જાય, ત્યારે આપણે યુટ્યુબ ચેનલને મોનેટાઈઝ કરવાની હોય, એટલે કે યુટ્યુબને મોકલવાની હોય, અને ત્યાર પછી એ આપણને પાર્ટનર પ્રોગ્રામમાં એડ કરે છે। અને હા મિત્રો, આ જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ પૂરો કરવાનો યુટ્યુબ આપણને એક ટાઈમ આપે છે, અને એ ટાઈમ છે 1 વર્ષનો, એટલે કે 12 મહિનાનો, ઓકે ને? 12 મહિનાની અંદર અથવા તો 1 વર્ષમાં તમારે આ ટાર્ગેટ કમ્પ્લીટ કરી લેવાનો। અને આ ટાર્ગેટ પૂરો થયા પછી, જેમ મેં તમને આગળ જણાવ્યું એમ, તમારે તમારી ચેનલને મોનેટાઈઝ માટે અપ્લાય કરવાની। અને મોનેટાઈઝ કરવા માટે પણ તમારે ગૂગલ એડસનમાં તમારું અકાઉન્ટ બનાવવું પડશે। અને ગૂગલ એડસનમાં અકાઉન્ટ બનાવ્યા પછી તમારે તમારી યુટ્યુબ ચેનલને એની સાથે લિંક કરવાની, અને એની સાથે તમે લિંક કરશો એટલે તમારી જે યુટ્યુબની અર્નિંગ છે, યુટ્યુબમાંથી તમે જે કમાવશો એ બધું એમાં જશે। અરે વનરાજભાઈ, એ તો ખબર પડી ગઈ કે એડસન અકાઉન્ટ બનાવવાનું અને ગૂગલની અર્નિંગ એમાં જશે, પણ હવે તમે અમને એ તો જણાવો કે પૈસા આવશે ક્યાંથી અને કઈ રીતે? તો યાર, તમારા મનમાં પણ આ પ્રકારનો એક પ્રશ્ન થયો હશે કે યાર, યુટ્યુબમાં પૈસા શેના આવે છે? મતલબ એ તો તમે જણાવી દીધું કે અર્નિંગ એડસનમાં ના તે એ બધું તો તમે જણાવી દીધું, ઓકે ને? પણ પૈસા શેના આવે છે એ જ અમને નથી ખબર। તો ગાઈઝ, યુટ્યુબમાં જે પૈસા આવે છે ને એ આવે છે એડના। જ્યાં ગાઈઝ તમે કોઈ પણ વિડીયો ઉપર ક્લિક કરો અને જે એડ નથી ચાલતો, શરૂઆતમાં એડ ચાલે છે, અને ત્યાર પછી તમે ખૂણામાં જે સ્કીપનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીને એડને સ્કીપ કરી દો છો, તો એ એડના તમને પૈસા મળે છે, ઓકે ને? અને એ એડ લાવવા માટે તમારે તમારી ચેનલને મોનેટાઈઝ કરાવવી પડે। અને જ્યારે આપણી ચેનલ મોનેટાઈઝ થઈ જાય એટલે યુટ્યુબ આપણા વિડીયો ઉપર એ પ્રકારના એડ રન કરાવે છે, અને એ એડના આપણને પૈસા મળે છે। ઓકે, તો ગાઈઝ, આશા રાખું છું કે તમને હવે એ ખબર પડી ગઈ હશે કે યુટ્યુબમાંથી પૈસા કઈ રીતે આવે છે। અને આ ઉપરાંત પણ યાર, યુટ્યુબમાંથી પૈસા કમાવાના અમુક બીજા પણ રસ્તાઓ છે, જે હું તમને આજના એક જ વિડીયોમાં તો નહીં જણાવી શકું, પણ પછી એક વિડીયો અપલોડ કરીશ એટલે તમને બધી માહિતી મળતી જશે। તો ગાઈઝ, આજના વિડીયોને અહીંયા આપણે પૂરો કરીએ છીએ। અને જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ યાર, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। અને બાકી ચલો, મળશું એક ફરીથી નવા જબરદસ્ત વિડીયો સાથે। ત્યાં સુધી બાય બાય, અને હા ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ।